હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 10 જાન્યુઆરી 2026 અને રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આપણે બજાર ભાવ જાણીએ અને મસાલાના ભાવ જાણવા માટે આપણી બીજી ચેનલ છે એપીએમસી રાજકોટ 0019, તેમાં મસાલાના ભાવ જાણવા મળશે. વાલથી શરૂઆત કરી. વાલ હું ભાવ વેચો જે 30 રૂપિયા કિલો વેચે છે દાણાવાળા વાલ. એટલે મુન્નાભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટાથી આવે છે દાણાવાળા વાલ. ટમેટામાં બજાર ભાવ જોઈને તો 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ટમેટું. અને ભાઈ લાલજીભાઈ જેનું વેચાણ કરે છે, જે શ્રીજી પેઢીમાં માલ આવેલો છે. શિયાળામાં આપણે અહીંની લોકલ બ્રોકલી આવે છે, જે 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો બ્રોકલી વેચાય છે. શું નામ ભાઈ? યોગેશભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ ત્રંબા ગામથી આવે છે આ બ્રોકલીની. આપણે લાલ ને લાંબા નાયલોન ગાજર જોઈ એકદમ લાઇટિંગ વાળું માલ, જે 10 થી લઈને 12-13 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલ, જે ભાઈ મહેશ ટ્રેડિંગમાં વેચે છે. લાલ ગાજર જે ઘનશ્યામ બાપા જેનું વેચાણ કરે છે મહેશ ટ્રેડિંગમાં. બોલા ભરતભાઈ ગાજર લઈને નવું રીંગણું હોય લીલા ગોટા તો 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે સારું રીંગણું. નરેશભાઈ આપણે ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડાથી આવે છે હરિઓમ ટ્રેડિંગમાં આ રીંગણા લઈ. માર્કેટના 1 નંબર પુરિયાવાળા ચોરા છે, જે અંકુર 5 નંબર આવે ને એકદમ ગ્રીન ચોરા છે અને વજન પણ સારો એવો છે. 3 કિલા ઉપર વજન આવે છે, જે 200 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે. શું નામ ભાઈ? વસરામભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લાખા પરથી આવે છે પુરિયાવાળા ચોરા લે. ગુલાબી રીંગણું જો ને નવું લાઇટિંગ વાળું, તો રીંગણામાં પણ આજ થોડી તેજી બતાવે છે. 25 થી લઈને 30 રૂપિયા સુધી બજાર ભાવ વગ્યો છે, જે ઉધડું આવે છે 10 કિલાનું જબલું. ને વિઠ્ઠલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લાખા પરથી આવે છે આ રીંગણા લઈ. ભીંડામાં બજાર ભાવ 45 થી 50 રૂપિયા કિલો એવરેજ બજાર. 10 કિલોનું જબલું આવે 450 થી 500 નું વેચાય છે. આપણે અહીંની લોકલ દૂધી જોઈને તો 1 નંબર દૂધી છે, જે 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો હોલસેલ ભાવ વેચાય છે. અશોકભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભાયાસર ગામથી આવે છે અને પટેલ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે. રાજુભાઈ જેનું વેચાણ કરે છે. દાણાવાળા મીડિયમ ચોરા એ પતલા એવા, જેના હિસાબે બજાર ભાવમાં 30 રૂપિયા કિલો વેચાય છે. અને અજયભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ ભાયાસર ગામથી આવે છે આ ચોરા લઈને, જે 30 રૂપિયા કિલો થાય છે. આપણે જોઈને તો 1 નંબર ગોલર મરચું છે, જો માર્કેટનું દેશી ટાઈપનું, જેમાં 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. કારેલામાં બજાર ભાવ જોઈને તો 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. સારું હોય તો 60માં, બાકી 50 રૂપિયા કિલો કારેલું વેચાય છે હોલસેલ ભાવ. ગુવાર 1 નંબર આપણો લોકલ પતલો ગુવાર છે, જે 100 થી લઈને 110 રૂપિયા સુધી કિલો જાય છે. 1 નંબર ગુવાર. નવા બટેટામાં બજાર જોઈને તો 12.5 રૂપિયા છે. 250ના 20 કિલા આવે છે, જે 20 કિલાની બોરી છે 250 રૂપિયા 20 કિલામાં. આ જબલામાં નવા બટેટામાં પણ બજાર ભાવ જોઈને તો 120 થી લઈને 150 રૂપિયાનું જબલું વેચાય છે, જે 10 કિલા આવે છે. આપણે અહીંના લોકલ ગલકામાં આવકમાં અછત છે, જેના હિસાબે 35 થી 40 રૂપિયા કિલો વેચાય છે. બહારનું પાર્સલ જે આવે ને ગલકા, તેમાં બજાર ભાવ થાય છે 35 થી 40. આપણે કારેલા જો 1 નંબર ટકાટક કારેલા છે, ગામમાં 50-60 રૂપિયા બજાર છે, પણ આપણે વસંતરાયમાં જઈએ તો 45 રૂપિયા કિલો હોલસેલ ભાવમાં જડી જાય છે આ કારેલું, જે પ્રફુલભાઈ જેનું વેચાણ કરે છે. કાચા કેરામાં જોઈને તો 17 થી 18 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ પૂરી બોરીનો ભાવ છે. કાળા રીંગણામાં જોઈને તો એવરેજ ભાવ 10 રૂપિયા છે, જે હોલસેલ ભાવ છે. આપણે કૃષ્ણા ટ્રેડિંગમાં આ કાળું રીંગણું આવેલું છે અને દેવાભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને તો માર્કેટનું
એક નંબર ટીંડોરું છે જેમાં બજાર ભાવ 35 રૂપિયા કિલો છે. બાકી મીડિયમ ટીંડોરું 20-25 માં પણ વેચાય છે. આપણે વસંતરાયમાં મયુરભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. સરગવામાં આપણે બજાર ભાવ જોઈએ તો 70 થી માંડી 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. નાનો સરગવો 70 રૂપિયા છે, મોટો સરગવો 80 રૂપિયા છે. ગામમાં બીજે બધે 100 રૂપિયા કિલો વેચાય છે, પણ આપણે મારુતિ ટ્રેડિંગમાં ભરતભાઈ રીઝનેબલ ભાવમાં વેચે છે 70 થી 80 રૂપિયા કિલો સરગવો. આપણે ગણેશ ટ્રેડિંગમાં જોઈને તો આ એડિયું રીંગણું આવેલું છે એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું, જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે એડિયું રીંગણું. અને ગણેશમાં આપણે મુકેશભાઈનું નામ છે જે હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો કાટાળું રીંગણું બહુ માર્કેટમાં ઓછું દેખાય છે, જેના હિસાબે બજાર ભાવ જોઈને તો 45 રૂપિયા કિલો વેચાણું આ મરચું, રીંગણું. અને પિન્ટુભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ કુચિયાદળથી આવે છે. આ એક નંબર રીંગણું લઈને ભાઈ આ મહેશભાઈ લીધું 4 ભારી 45 રૂપિયા ભાવમાં. આપણે વાલોર જોઈને તો એકદમ ગ્રીનરી વાલોર છે, એકદમ લાંબી સિંગ છે, મોટી સિંગ. બજાર ભાવ જોઈને તો 25 રૂપિયા કિલો આમાં બજાર ભાવ થાય છે. પૂનમભાઈ વનરાજભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બળદોઈ ગામથી આવે છે આ વાલોર લઈને. આ શિયાળાની વેરાયટી છે જે ફાફડા વાલોર તરીકે ઓળખાય છે. આ ફાફડા વાલોરમાં જોઈને તો 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ફાફડામાં. આપણે આવી તુવેરમાં બજાર ભાવ જોઈને તો 25 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીલી તુવેર છે. લાલ મરચામાં જોઈને તો હોલસેલ બજાર 50 થી 60 રૂપિયા છે, પણ આપણે પુરુષાર્થમાં હોલસેલ ભાવ જોઈને તો 45 રૂપિયા કિલો છે. આપણે કિશોરભાઈ જેનું વેચાણ કરે છે મરચાનું, જે જાજો સ્ટોકમાં માલ હોય છે જેના હિસાબે ભાઈ રીઝનેબલ ભાવમાં માલ વેચે છે. સીતારામ મરચીમાં બજાર હાઈએસ્ટ રહે છે, જે 40-45 રૂપિયા સુધી કિલો વેચાય છે સીતારામ મરચી. વિવેકભાઈ જેનું વેચાણ કરે છે ગુજરાતમાં. ગાજરમાં બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે અને મીડિયમ ગાજર 15 રૂપિયા કિલો વેચાય છે. આપણે રૈયા રાજમાં ઘણા બધા ગાજર આવે છે અને અમિતભાઈ 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલોમાં વેચાણ કરે છે ગાજરનું. આપણે જોઈને તો આ દાણાવાળી તુવેર છે, જે બધી સિંગમાં મોટા એવા દાણા આવે છે. જે તુવેરમાં બજાર ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો તુવેર વેચાય છે. આપણે મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને રાજપરા ગામથી આવે છે, જે ગઢવાડું રાજપરા પણ કહે છે. આ રીંગણું જોઈને કાબરું લીટાવાળું છે, જેમાં બજાર ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે અને રૈયા રાજમાં ભાઈ આપણે વેચીએ છીએ. આપણે ફુલાવરમાં બજાર જોઈને તો કાલે 300 વેચાતું હતું, પણ આજે થોડું નીચું પડ્યું છે. 250 થી પોણા 300 રૂપિયા બજાર ભાવ થાય છે ફુલાવરમાં. આપણે નાનો દડો જોઈને ફુલાવરમાં એનો બજાર ભાવ પણ 250 રૂપિયા છે. પૂનમભાઈ ગોપાલભાઈ ભાઈનું નામ છે અને ભાઈ મોરબી સાઈડથી આવે છે આ ફુલાવર લઈને, જે 250 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. અંદાજિત આમાં વજન કેટલો હોય? જે 14 જેવો કિલો વજન આવે છે. લાઇટિંગ વાળું ડાર્ક ગુલાબી રીંગણું છે, માઇનર લીટી છે વ્હાઈટ, બાકી એકદમ ગુલાબી રીંગણું છે લીલું ડીટ્યું, જેમાં બજાર ભાવ 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો થાય છે. અને આપણે જેસલભાઈ ખેડૂતનું નામ છે, જે કાતરોટાથી આવે છે રીંગણું. ચાઇના કાકડીમાં પણ 2-3 રૂપિયાનો વધારો થયો છે, જે 12-13 વેચાતી એની જગ્યાએ આજે 15 રૂપિયા કિલો વેચાય છે. પૂનમભાઈ કિશોરભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ લોધેડા ગામથી આવે છે આ ચાઇના કાકડી લઈને હોલસેલમાં. જો આવું તુરિયું બહારનું પાર્સલ આવે ને તો 80-100 રૂપિયા સુધી કિલો થાય છે. તુરિયાની ક્વોલિટી ઉપર ભાવ થાય છે, બાકી તો 70 રૂપિયામાં પણ વેચાય છે. આ 100 રૂપિયા કિલો વેચાય છે. મરચામાં પણ બજાર થોડીક નીચે ગઈ છે. દેશી વળવાળું મોટું મરચું જે આવે છે ને એમાં બજાર ભાવ 30 રૂપિયા કિલો છે, જે 10 કિલોના 300 રૂપિયા થાય છે.
એવરેજ વટાણામાં 20 રૂપિયા હોય એની જગ્યાએ આજે 22 થી લઈને 25 રૂપિયા સુધી બજાર ભાવ થઈ ગયા. વટાણામાં જો અત્યારે માલ આવ્યો છે અને આપણે જયસિંહભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે અત્યારે 22 રૂપિયા કિલો હોલસેલ ભાવ વેચે છે જયસિંહભાઈ જય ખોડિયારમાં. વજન થતો જાય છે અને માલ ઉતરતો જાય છે. માલ પણ સારો છે, એમાં પણ 2-3 રૂપિયાનો ભાવ વધારો છે. લીંબુમાં કાયમ માટે એવરેજ બજાર હોય છે. મીડિયમ લીંબુ 20 રૂપિયા અને મોટું લીંબુ ચોખ્ખું હોય તો 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને જે ભાઈ આપણે પન્નાભાઈ જય ખોડિયારમાં જેનું વેચાણ કરે છે